ભરૂચના વેજલપુરના નિઝામવાડીના પરિવારજનો શુક્લતીર્થની જાત્રામાં ગયા હતા, જ્યાં નર્મદા નદીમાં નહાવા જતા બાપ દીકરો અને અન્ય યુવાન નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબવા લાગ્યા હતા, જે પૈકી એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની માહિતી સાંપડી રહી છે, જ્યારે અન્ય 2 લોકોની શોધખોળ હાલ ચાલી રહી છે। હાલ શુક્લતીર્થનો મેળો ચાલી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો જાત્રા તેમજ મેળો મહાલવા ઉમટી પડતા હોય છે। શુક્લ તીર્થની જાત્રામાં દેવ દિવાળીએ ડૂબી જવાથી મોતના અહેવાલથી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના ટોળા નજરે પડી રહ્યા છે। આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 11 વર્ષીય દિશાંત જેન્દ્ર મિસ્ત્રી નામનો કિશોર મોતને ભેટ્યો છે, જ્યારે વસંતભાઈ મિસ્ત્રી ઉંમર વર્ષ 45 તેમજ વિનિત વસંત મિસ્ત્રી ઉંમર વર્ષ 17ની શોધખોળ હાલ ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવાન નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો। ત્યાં ટૂંકા સમયગાળામાં જ બીજો બનાવ સામે આવ્યો છે। નોંધનીય છે કે નર્મદા નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનનથી નદીના પટમાં ઊંડા ખાડાઓ પડી ગયેલ હોય, જે પરિણામે ઘટના બની હોવાનું પંથકના જાગૃત નાગરિકો અનુમાન લગાવી રહ્યા છે। ભરૂચથી જાવેદ મલેકની રિપોર્ટ।